બનાસકાંઠામાં પણ અવિરત પાણીનો પ્રવાહ આવી રહ્યો છે। વરસાદ સાર્વત્રિક ત્યાં પડી રહ્યો છે, તેના જ કારણે બનાસકાંઠામાં પણ સતત પાણીની આવકમાં વધારો થયો છે। 33 જિલ્લાના 246 તાલુકામાં વરસાદ, તો બનાસકાંઠામાં અલગ અલગ જગ્યાએ પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સર્જાઈ। બનાસકાંઠામાં પાણીની આવકમાં વધારો, તો રસ્તા ઉપર પણ પાણી થઈ ગયા હતા, જેના કારણે જનજીવન મહદઅંશે પ્રભાવિત થયું હતું। બનાસકાંઠામાં ગાડીના ટાયરો ડૂબી જાય તેટલા પાણી રસ્તા પર આવી ગયા હતા। તો આ તરફ બનાસકાંઠામાં જે વરસાદ વરસી રહ્યો છે, અલગ અલગ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, તેના કારણે આજના દિવસે શાળા અને કોલેજોમાં પણ વ્યાપક પ્રમાણમાં અસર થઈ છે। કાંકરેજ દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। બનાસકાંઠામાં સતત વરસાદ વરસવાના કારણે અલગ અલગ જગ્યાએ પાણી ભરાઈ જવાના બનાવો બન્યા હતા। પાણી ભરાઈ જવાના કારણે અલગ અલગ ગામોમાં સંપર્ક વિહોણા બન્યા હોય તેવી પણ ઘટના ઘટી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર પાસેથી। કિશોર, જણાવો શું વધુ વિગત મળી રહી છે? જી ચોક્કસથી આપને જણાવી દઉં કે બનાસકાંઠામાં છેલ્લા 40 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બનાસકાંઠાના ધાનેરાની વાત કરવામાં આવે તો ધાનેરામાં છેલ્લા 40 કલાકમાં 14 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસતા ધાનેરા તાલુકાના ગામડાઓમાં સ્થાનિક વહેણોના પાણી ઘૂસી ગયા છે અને ધાનેરા તાલુકાના ગામડાઓમાં સ્થાનિક વહેણો ઘૂસી જતા 10 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા અને આ 10 ગામોના સંપર્ક કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા, અને જે ગામો છે એ ગામોના લોકોને તે ગામોના મંદિરમાં મોકલવામાં આવ્યા હતા અને ગામના સરપંચ દ્વારા તેમના જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। જ્યારે રેલવેની વાત કરવામાં આવે તો ભીલડીથી જોધપુર જતી રેલવે ટ્રેક પર ધાનેરાના જાડી પાસે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા આજની તમામ ધાનેરા ભીલડીથી જોધપુર ટ્રેકની તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે। જી કિશોર, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો બનાસકાંઠાના કલેક્ટર એવા દિલીપસિંહ રાણા મારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિલીપસિંહ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જે પ્રમાણે બનાસકાંઠામાં અત્યારે પરિસ્થિતિ છે વરસાદી, તેને પહોંચી વળવા માટે જે કાર્યવાહી કયા પ્રકારની કરવામાં આવી રહી છે? આપણે તંત્રને એલર્ટ ઉપર નાખ્યું છે। બધા મામલતદાર, ટીડીઓ અને આખી ટીમ યોગ્ય કાર્યવાહી કરી રહી છે। આપણે ગઈકાલે 120 mm એટલે 12 સેન્ટીમીટર જેટલો વરસાદ પડ્યો છે। નાના મોટા જે પાણી ભરાવાના પ્રસંગ હતા ત્યાં ડીવોટરિંગ ને બધું કરાવી દીધું છે, પણ બીજો કોઈ મેજર ઇસ્યુ નથી। અને આજે અત્યારે એવરેજ 40 થી 50 mm વરસાદ દરેકે દરેક તાલુકામાં પડ્યો છે છેલ્લા 6 કલાકમાં, એટલે બીજો કોઈ ઇસ્યુ છે નહીં। બિલકુલ, ખાસ કરીને કેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને તેનો સંપર્ક ફરી એકવાર પુનઃસ્થાપિત કરવા માટે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? એક પણ ગામ સંપર્ક વિહોણું નથી, એટલે બીજો કોઈ પ્રશ્ન નથી। કોઈ પણ ગામ સંપર્ક વિહોણું બન્યું નથી। બિલકુલ, લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે ખરી? એક જગ્યાથી બીજી જગ્યાએ લોકોને સ્થળાંતર કરવાની કોઈ પણ એવો પ્રકારનો પણ પ્રસંગ બન્યો નથી। આપણે જ્યાં કે એક ગામેથી બીજા ગામે એમને શિફ્ટ કરવા પડે। બિલકુલ, જનતા માટે શું સૂચના છે આપની? જનતા માટે સૂચના એ છે કે બસ 1-2 દિવસ જે હેવી રેનફોલનું ફોરકાસ્ટ છે એટલે તંત્ર પોતાનું કામ કરે અને ક્યાંય પણ એવું ઇસ્યુ દેખાય તો અમારા કંટ્રોલ રૂમમાં ફોન કરે અને ત્વરાએ તંત્ર પોતાનું કામ કરશે અને જે પણ ઘટતું કરવાનું હશે બધું કરશે।